સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને કેમ છો? મજામાં જશો. તો હાલ અત્યારે આપણે સાંસ બંદર આવેલા છે શહેરમાં, અને આજે આપણે વાત કરવાની છે સાંસ બંગલો એટલે કે વિજય મહેલની. આ જગ્યા ભાવનગરથી 140 કિમી, મહુવાથી 40 કિમી, રાજુલાથી 16 કિમી અને વિક્ટરથી 5 કિમીના અંતરમાં આવેલ છે, જે સાંસ ગામના દરિયા કિનારે આવેલ છે. હવે એમાં એમ કહેવાય છે કે મિત્રો, સિંહોર, આથપ, ગોપનાથ, સાવરકુંડલા, રાજકોટ, ત્રાપસ વગેરે સ્થળે ભાવનગર રાજ્યના બંગલા હતા. અને છેલ્લો જે બંગલો બંધાવ્યો હોય ને, તો આ સાંસ બંગલો છે, એટલે કે વિજય મહેલ. હવે કાઠિયાવાડના દરિયા કિનારે કુલ મોટા 6 ટાપુઓ આવેલા છે. એમાં જે એમ કહેવાય છે કે પીરમ, સાંસ, સિયા, દીવ, ભેટ અને ચાકા. હવે સાંસના દરિયામાંથી અન્ય દરિયા જેટલા નહીં, પણ થોડા પ્રમાણમાં સાસા મોતી મળતા હતા. એટલે ભાવનગરના મહારાજાને મોતીઓવાળા રાજા પણ કહેવામાં આવતા હતા. અને આ ટાપુ જે સાંસની જેમ ફેલાયેલો હોવાથી એ ટાપુનું નામ સાંસ રાખવામાં. સાંસ ટાપુમાં એક આલવ્ય ઝાડ હતું, જેને લોકકથામાં લોકો 2-3 વર્ષ 1000 વર્ષ જૂનું માનતા હતા. આ ઝાડ ભારતીય નહોતું, પણ તે સમયમાં આફ્રિકાના સફર ખેડૂતે લાવી અહીં વાવ્યું હતું. સાંસના ટાપુની વસ્તી ઈસવીસન 1881માં માત્ર ને માત્ર 130 માણસોની હતી, જ્યારે ઈસવીસન 2001માં 4912 માણસોની ત્યાં વસ્તી હતી. સાંસ ટાપુ એવો ગમી ગયો કે આ ટાપુ શાંતિ આપનારો છે. પછી તેને ત્યાં એક ભવ્ય બંગલો બાંધવાનો નિર્ણય કર્યો. તારીખ હતી 14/5/1945ના. આ દિવસે મહારાજા તથા ધર્મકુમારસિંહ તથા રાવળ બહાવરસિંહ અને સ્ટેટ એન્જિનિયર બધા સ્પેશિયલ ટ્રેનમાં ભાવનગરથી વિક્ટર બંદર આવ્યા. ત્યાં કવિ શ્રી દુલાભાઈ કાગ પણ ત્યાં આવી ગયા હતા. આ બધા જ વિક્ટરથી હોડીમાં સાંસ ટાપુએ ગયા. ત્યાં એક જૂનો બંગલો હતો. ત્યાં જ નવા બંગલાનું સાદી સરળ વિધિથી ખાતમુહૂર્ત કર્યું. બંગલાનું ખાતમુહૂર્ત રાજગોળ નાનુભાઈ પંડ્યાએ કરાવ્યું. આ બંગલો બહુ ધીમી ગતિએ બંધાયો અને ઈસવીસન 1951માં એ બંગલાનું વાસ્તુ કરાયું હતું. આ બંગલાના બાંધકામ પાછળ રૂપિયા 10 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. મહારાજા બંગલાનું વાસ્તુ પૂજન કરવા પણ ખાસ ટ્રેનમાં વિક્ટર સુધી આવ્યા હતા. આખો દિવસ વિધિશાળી અને રાત્રિ ડાયરો થયેલ હતો. આ ડાયરામાં અનેક આસપાસના ગામોના લોકો આવેલા હતા અને આ ડાયરામાં વિસળિયાની રાસ મંડળીએ રાસ રજૂ કરેલો હતો.
આ બંગલો રાજુલાના પથ્થરોથી બંધાયેલો હતો અને બંગલામાં ટોટલ કુલ 88 ખંડો હતા, જેમાં 29 બેડરૂમ અને દરેક રૂમોના અલગ અલગ નામો રાખવામાં આવેલા હતા. અમુક રૂમમાં ફાયર પ્લેસની સુવિધાઓ પણ હતી. બંગલાના મુખ્ય વોલમાં ઇટાલિયન માર્બલ જડેલ છે. બાકી ઓસરીમાં અને અન્ય ભાગોના ભોંયતળિયે અન્ય લાદી વપરાયેલ છે. બંગલાના બંને બાજુમાં ખુલ્લી ઓસરી આવેલી છે. બંગલાની પાછળની જે ઓસરીમાં બેસો એટલે વિશાળ દરિયા કિનારો દેખાય છે. આજે પણ સાસ બંગલો વેરાણ ભૂત રડે છે, બેકાળ જેવો પડ્યો છે. અને આજે પણ આ સાસ બંગલો વેરાણ ભૂત રડે બેકાળ જેવો પડ્યો છે. અને ચાંદનીમાં હિંચકા ભરતો હોય કે મારો બાંધનાર મને મૂકીને હાલ્યો ગયો, હવે મારી કદર આ યુગમાં કૃષ્ણકુમારસિંહ જેવી કોણ કરશે? સમય સમયને માનશે, દરેક ભૂમિના ચોક્કસ દશકા આવતા હોય છે, એમ આ બંગલો જોતા પણ લાગે છે. તો મિત્રો, આ હતો સાસ એટલે કે વિજય મહેલનો ઇતિહાસ. અને આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને હવે અહીં આપણે એન્ડ કરીએ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બધા મિત્રોને.